નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન તેની અંદર ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થામાં ફેરફાર તેની અંદર આગળ જોઈએ તો એના પછીનો મુદ્દો છે શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખંભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભ પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. શારીરિક આકાર બદલાવમાં એટલે કે કેવો બદલાવ? તો કે અમુક શરીરના અંગો હોય, ભાગ હોય, તેની અંદર સામાન્ય દેખાવ બદલાવ છે એ થતો હોય છે, આપણે નોર્મલી અનુભવીએ છીએ. જેમ કે ખભાનો ભાગ છે એ પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ છે એ પહોળો થઈ જાય છે. છોકરા છે એની સરખામણી છોકરીઓ સાથે કરીએ તો બંનેમાં જે શારીરિક અંગોના ફેરફાર છે એ અલગ અલગ હોય છે. અને છોકરાઓ છે એનો શારીરિક વિકાસ છે છોકરીઓના શારીરિક વિકાસ કરતાં વધુ હોય છે. ત્યાર પછીનું છે અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવનારંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરીઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમળી કહે છે. છોકરાઓની અંદર આપણે જોઈએ તો ગળાના નીચેના ભાગમાં છે કે આપણને કંઠમળી છે એ કહેવાય છે. જે સ્વરપેટી છે એ ગળાના બહારની ભાગની તરફ ઉપસી આવે છે, જે આપણે નોર્મલી છોકરાઓમાં જોઈએ છીએ, જ્યારે છોકરીઓમાં આવું થતું નથી. અવાજનો બદલાવ છે એ યૌવનારંભ એટલે કે જ્યારે તરુણાવસ્થાની શરૂઆત થતી હોય ત્યારે છોકરીઓ અને છોકરીઓના અવાજમાં ફેરફાર છે એ થતો હોય છે. સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે અવાજ છે એ આપણે ઘોઘરો એટલે કે આપણે એને સામાન્ય ભાષામાં કહીએ તો અવાજ છે એ બેસી ગયો હોય તેમ કહીએ છીએ, જે થોડા દિવસ માટે એમનેમ રહે છે ને પછી એ ઓટોમેટિક સારો થઈ જતો હોય છે. અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે છોકરાઓની અંદર રહેલી કંઠમળી, જેને આ કંઠમળી છે એ સ્વરપેટી હોય બહારની તરફ ઉપસેલી હોય, જેને કંઠમળી કહે છે. જ્યારે છોકરીઓમાં છે એ અંદરની બાજુ હોય જે દેખાતી નથી, કારણ કે છોકરીઓમાં એ સ્વરપેટીની લંબાઈ છે, કદ છે એનું એ ટૂંકું હોય, જ્યારે છોકરાઓમાં છે એ મોટું હોય છે. એટલા માટે છોકરીઓને ના દેખાય, છોકરાઓને દેખાય. તેના પછીનું છે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ એટલે પરસેવો અને તેલ ગ્રંથિ તો આપણે અનુભવીએ છીએ કે આપણો ચહેરો છે એના ઉપર આપણે હાથ ફેરવીએ અમુક ટાઈમે તો આપણને ચીકણો લાગે, એટલે ઓટોમેટિક આપણી ચામડીમાંથી તેલ છે એ બહાર નીકળતું હોય. અને પરસેવો કઈ રીતે વળે એ બધા આપણને બધાને ખબર જ છે. તો એ પણ આ તરુણાવસ્થાની અંદર વ્યક્તિ જ્યારે પહોંચે ત્યારે થતું હોય છે. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓના સ્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પ્રતિક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. જે વ્યક્તિઓમાં તેલ નીકળવાની સમસ્યા વધારે હોય તે વ્યક્તિઓની ખીલ છે એ વધારે નીકળતા હોય છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ છે કેટલીક ગ્રંથિઓ પોતાના સ્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. આ જે પ્રસ્વેદ ગ્રંથિ, તેલ ગ્રંથિ અને લાળ ગ્રંથિ છે એવી ગ્રંથિઓ છે કે જે રુધિરની અંદર ના આવે, ઓટોમેટિક જ આપણા શરીરના અંગોમાંથી બહાર નીકળતી હોય છે, એટલા માટે એને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ છે પ્રજનન અંગોનો
વિકાસ. પ્રજનન અંગો કોને કહેવાય? ધોરણ 7ની અંદર આપણે શીખી ગયા છીએ. પ્રજનન અંગો એટલે તો કે સ્ત્રી અને શરીરના જે ગુપ્ત અંગો છે જેને પ્રજનન અંગો કહેવામાં આવે છે. આ પ્રજનન અંગોનો વિકાસ છે એ પણ તરુણાવસ્થાની અંદર જ થતો જોવા મળે છે. અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે માનવ પ્રજનન અંગોનો અભ્યાસ યૌવનારંભમાં નર પ્રજનન અંગ જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. કેવા કેવા અંગોનો વિકાસ થાય આ સમયગાળા દરમિયાન? તરુણાવસ્થાના સમયગાળા દરમિયાન તો કે છોકરાઓ હોય એની અંદર આવેલો પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ તેમજ શિશ્ન એ સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે. ત્યારબાદ તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે અને છોકરીઓમાં અંડપિંડના કદ વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. ત્યારબાદ છે માનસિક, ભૌતિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. માનસિક, ભૌતિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. આ ત્રણની બાદ છે એ વ્યક્તિના મગજ ઉપર આધાર રાખે છે. જેમ કે માનસિકતા, બરાબર, તો એ વ્યક્તિના મગજ ઉપર આધાર રાખે છે. પછી છે બૌદ્ધિકતા એટલે કે એમની બુદ્ધિ, એ પણ વ્યક્તિના મગજ ઉપર આધાર રાખે છે. તેના પછીનું છે સંવેદનાત્મક. સંવેદનાત્મક એટલે આપણે કોઈ વસ્તુ હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય એના વિશે આપણે ફીલ કરતા હોઈએ છીએ, બરાબર, તો એ છે એ આપણામાં સંવેદના ઉત્પન્ન થતી હોય તેવું કહેવાય. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ કારણ નથી. આ બદલાવ એ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ હોય તેની વિચારસરણી છે આ સમયગાળાની અંદર વધારે પરિવર્તન આવતી હોય છે. પહેલાં આ જે છે એ આપણે કિશોર એટલે કે સ્વતંત્રતા, આપણને એવું લાગે કે હું હવે મોટો થઈ ગયો છું તો મોટી થઈ ગઈ છું, મને કોઈ કે એ ના ચાલે, મારે જે રીતે મારે કરવું હોય તે રીતે મેં કરી શકું છું. આપણને સ્વતંત્ર રહેવું છે એ વધારે ગમતું હોય કારણ કે આપણા મગજની જે બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિવર્તન છે એ આ સમયગાળાની અંદર થતા હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ અથવા તો કોઈ છોકરો કે છોકરી હોય તેના શારીરિક અને માનસિક બદલાવ પ્રત્યે પણ અનુકૂળ થવો વધારે પ્રયત્ન કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક છોકરીઓ હોય એ વધારે અસુરક્ષિત પોતાની જાતને માને છે, પણ એવું થવું જરૂરી નથી. શું કામ? તો કે આ સમયગાળો છે તેમાં આવા પરિવર્તનો થતા જ હોય છે. ત્યારબાદ છે 10.3 ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણો છોકરા અને છોકરીઓની અંદર અલગ અલગ જોવા મળે છે. તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂંછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય? તો કે જે લક્ષણો છોકરા અને છોકરીઓના અંગ અલગ પાડે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે. કઈ રીતે ખબર પડે? તો કે છોકરીઓમાં સ્તનનો વિકાસ થાય છે જ્યારે છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂંછ છે એ ઉગવા લાગે છે. તેનાથી છોકરો અને છોકરી બંને અલગ દેખાય છે જેને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરા બંનેની બગલ તેમજ જાંઘની ઉપરની તરફ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. બુઝો અને પહેરી બંને જાણવા માંગે છે કે યૌવનારંભ થતાં આ બદલાવની શરૂઆત કોણ કરે છે, એટલે કે શરૂઆત છોકરાઓથી થાય છે કે છોકરીઓથી થાય છે એ વાત તો અલગ છે, પણ એની અંદર રહેલા જે કયા અંતઃસ્ત્રાવો છે જે આ બદલાવ છે એ કરતા હોય છે? તો કે તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ હોય છે. અંતઃસ્ત્રાવો એક રાસાયણિક પદાર્થ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ
અથવા તો અંતઃસ્રાવી તંત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌનારંભ સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌનારંભ સાથે અંડપિંડ માદા અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. આના સિવાયનું એક પેસ્ટોજન છે, એ પણ એક સ્ત્રીનું અંતઃસ્રાવ છે, ઇસ્ટ્રોજન અને પેસ્ટોજન, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે અને આ અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. અહીં બે નામ વધારે યાદ રાખવાના છે, એક ટેસ્ટોસ્ટેરોન અને એક ઇસ્ટ્રોજન. ટેસ્ટોસ્ટેરોન છે એ નર અંતઃસ્રાવમાંથી શુક્રપિંડમાંથી નર અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, એ અંતઃસ્રાવ છે એને ટેસ્ટોસ્ટેરોન કહે છે. જ્યારે માદા અંતઃસ્રાવ છે જે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે, જેને ઇસ્ટ્રોજન કહે છે. અને આ એક મેઇન અંતઃસ્રાવી છે જે પિટ્યુટરી ગ્રંથિ છે તેનાથી ઉત્પન્ન થતી હોય છે. ત્યારબાદ જોઈએ 10.4 પ્રાજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવનો ફાળો. આ અંતઃસ્રાવ છે એ આપણા શરીરના વિવિધ ભાગોમાં ઉપયોગી છે. કયા કયા ભાગોમાં ઉપયોગી છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્રાવને ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ અને અંડપિંડ છે એ પણ પ્રકારનો અંતઃસ્રાવ છે જે જાતીય અંતઃસ્રાવને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો છે કે આ અંતઃસ્રાવ ગૌણજાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્રાવ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રાવિત અંતઃસ્રાવોના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. હવે આ જે અંતઃસ્રાવ છે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોને પરિપક્વ કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાં તે સ્રાવિત અંતઃસ્રાવ પ્રજનન અંગો ટેસ્ટોસ્ટેરોન તથા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિનું કામ શું? તો કે નરની અંદર રહેલો જે ટેસ્ટોસ્ટેરોન અને માદાની અંદર રહેલો ઇસ્ટ્રોજન છે બંનેને ઉત્પન્ન કરવાનું કામ કરે. એ પછી કઈ પ્રક્રિયા થાય? તો કે રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો સુધી પહોંચે છે. હવે આ જે અંતઃસ્રાવ છે એ ડાયરેક્ટ ક્યાં જાય? તો કે રુધિરની અંદર. રુધિર જેમ શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં જાય છે એટલે રુધિરની અંદર અંતઃસ્રાવો આવે એટલે અંતઃસ્રાવ છે એ પણ શરીરના એક ભાગથી બીજા ભાગની અંદર જાય, એટલે કે જ્યાં એને પહોંચવાનું છે લક્ષ્યાંક સ્થળ, એટલે કે કોઈ પણ અંતઃસ્રાવ છે જેને પર જે જગ્યાએ જવાનું હોય ત્યાં છે એ જાય છે. ત્યારબાદ છે યૌનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. આ અંતઃસ્રાવ છે રુધિર દ્વારા કોઈ પણ ચોક્કસ સ્થળે જાય છે અને ત્યાં છે શરીરનો બદલાવ છે એ થાય એટલે આપણે અંદર પણ આપણને એવું ફીલ થાય કે આપણા શરીરનો બદલાવ છે એ થતો આવે છે. પહેલી અનુભૂતો સમજી ગયા છે કે યૌનારંભ વ્યક્તિના પ્રજનનની અવધિનો પ્રારંભ છે, જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ છે પછી જીવન પર્યંત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ થઈ જાય છે. પ્રજનન કોને કહેવાય આપણે શીખી ગયા છીએ. એના વિશે પહેલી અનુભૂતો એ જાણવા ઈચ્છે છે કે શું જીવન પર્યાપ્ત ચાલતી પ્રક્રિયા છે કે અમુક ચોક્કસ સમયગાળે તે બંધ થઈ જાય છે. તેના વિશે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ કયા ટાઈમ સુધી હોય છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.